બસ નજીકના દિવસોમાં દિવાળી આવી રહી છે, તો એના માટે આપણે આજે ડ્રાયફ્રૂટ રોલ બનાવીશું. જે આપણે એક પણ ચમચી ખાંડ કે ગોળનો એડ કર્યા વગર બનાવ્યા છે, કે એનો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે. તો એના માટે આપણે લઈશું બદામ, અને બદામ આપણે રફલી એને ચોપ કરી લેવાની છે. અહીંયા બધી વસ્તુઓની ક્વોન્ટિટી મેં આપેલી છે, તો એ પ્રમાણે તમે એનો રેશિયો લઈ શકો છો. અને આપણે અહીંયા પિસ્તા લેવાના છે, એને પણ રફલી ચોપ કરી લેવાના છે. અહીંયા તમારે ચોપ ન કરવા હોય તો ગ્રાઇન્ડ બી કરી શકો છો, પણ એ પલ્સીસમાં કરવાના રહેશે. એનો પાવડર નથી કરવાનો. બને ત્યાં સુધી એના પીસીસ થોડા થોડા મોટા હોવા જોઈએ, વધારે પડતા નહીં. એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે અહીંયા કાજુને પણ રફલી ચોપ કરી લઈશું. તો અહીંયા મારો એક મોટો રોલ બન્યો હતો, 12 થી 13 પીસીસ જેટલી સ્વીટ બની હતી. કાજુને રફલી આપણે અહીંયા ચોપ કરી લેવાના છે. અને હવે લઈશું આપણે અહીંયા અખરોટ. અખરોટ પણ તમે બારીક બારીક એને ચોપ કરી લેવાનો છે તમારે. અને તમારે આનો વધારે પડતા કોઈ પણ એક બદામ કે કાજુ વધારે ભાવતા હોય તો એ પ્રમાણે તમે લઈ શકો છો. આ બધી વસ્તુઓ સરસ રીતે ચોપ થઈ જાય એટલે સાઈડમાં કરી લેશું. અને અહીંયા ખજૂર લેવાનો છે, ખજૂરના ઠળિયા કાઢી નાખવાના છે. અને થોડું ઘી લઈને આપણે એને મિક્સર જારમાં ખજૂરને ગ્રાઇન્ડ કરી લેવાનો છે, અને પછી એને શેકી લેવાનો છે સ્લો ફ્લેમ ઉપર. જ્યાં સુધી ખજૂર સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે શેકવાનો છે. અને પછી એ જ પેનની અંદર ફરી થોડું ઘી એડ કરીને આપણે જે બદામ, કાજુ, પિસ્તા અને અખરોટ હતા એને પણ ક્રન્ચી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. ને એની અંદર આપણે પહેલા એડ કરવાનું છે મેલન સીડ્સ ને પોપી સીડ્સ એડ કરવાના છે. બધી વસ્તુ ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે એને સ્લો ફ્લેમ પર શેકી લેવાનું છે. ત્યાં સુધીમાં આપણો ખજૂર છે એ ઠંડો થઈ જશે. તો થોડી વારમાં બધી વસ્તુઓ શેકાઈને રેડી થઈ જશે. પછી આને પણ થોડી ઠંડી થવા દેવાની છે. અને જે મિક્સચર છે એ આપણે ખજૂરને જે શેકીને રાખ્યો છે એની સાથે મિક્સ કરી દેવાનું છે. બંને ખાસ ધ્યાન રાખવાનું છે કે બંને વસ્તુ ઠંડી થાય પછી જ એને મિક્સ કરવાની છે, નહીં તો તમારા હાથમાં પણ થોડું ગરમ લાગશે. પછી આ વસ્તુઓને મિક્સ કરીને એક પ્લેટમાં લઈ લેશું, અથવા તો સીધું તમે ડાયરેક્ટ બટર પેપર ઉપર પણ એને ટ્રાન્સફર કરી શકો છો. તો અહીંયા મેં બટર પેપર યુઝ કર્યું છે. અહીંયા તમે જાડી પ્લાસ્ટિકની થેલીમાં પણ યુઝ કરી શકો છો. એને સેટ કરવા માટે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પ્લાસ્ટિક યુઝ કરો તો એની થેલી છે થોડી જાડી હોવી જોઈએ. પછી બટર પેપર ઉપર આપણે એને સેટ કરીશું રોલના શેપમાં, જેથી કરીને એનો પ્રોપર શેપ આવી જાય. પહેલા સરસ રીતે હાથથી કરીને પછી બટર પેપરથી એને ફોઇલ કરી લેવાનું છે. અને થોડી વાર માટે આપણે એને ફ્રીઝમાં મૂકવાનું છે, જેથી કરીને એની ઉપર સરસ રીતે બટર પેપરનું કવર હોવાથી સરસ રીતે સેટ થઈ જશે. અને બને ત્યાં સુધી થોડું ટાઈટ રાખવાનું છે, ઢીલું રાખવાનું નથી. પછી બંને સાઈડથી ફોલ્ડ કરીને ફ્રીઝ કરી દઈશું. તો 1 કલાક પછી મેં અહીંયા એને કટ કર્યું હતું, તો તમે જોઈ શકો છો આપણા રોલ બનીને રેડી છે.